દોસ્તો આવું બધું કોઈ દિવસ રસ્તામાંથી ના મળે, આમ કે કોઈ ભૂલી ગયું પાકીટ બાકીટ મળે, પણ સારું આવું કઈ મળતું નથી હો. આજ તો મને મળી. એટલે કોઈક બિચારું ટેબલ ઉપર ભૂલી ગયો છે કે આ ડર્ફની મારે જતું રહ્યો છે. કોઈક આવો તો રેડપાડા ઘરના લોકો અહીંયા. હા, પણ તમને ખબર નહીં હોય કે તમે જયારે સ્ટેટસ લગાવતા હો છો સરસ મજાનું તમારી કામયાબીનું, તમારી સફળતાનું, ત્યારે તમે જોજો એ સ્ટેટસમાં 90% લોકો જે તમને નથી ઓળખતા ને એ લોકો જ લાઈક, કોમેન્ટ કે શેર કરતા હશે, પરંતુ આપણા વાળા, પોતાના વાળા ક્યારેય શેર નહીં. કારણ કે એ લોકો કામયાબી ક્યારેય, સફળતા ક્યારેય પોતાના લોકો નથી જોઈ શકતા. આ ઘણી જગ્યાએ જોયેલું છે, ઘણા સમાજમાં જોયું છે. એક છોકરી હતી, આખી જિંદગી એમ કહેવાય કે દીવા તળે કે સ્ટ્રીટ લાઇટ તળે ભણતી હતી, સમાજ પાસે મદદ પણ માંગતી હતી કે ભાઈ ચલો મારે ફી ભરવી છે, પણ જ્યારે એનો પહેલો નંબર આવ્યો ત્યારે સમાજવાળાએ એને સ્ટેજ ઉપર બેસાડીને બિરદાવી. એટલે તમે સમાજ કંઈક કહેશે કે અંગત કોઈ કહેશે કે પડોશી કાંઈ કહેશે, એ કાંઈ સાંભળવાની જરૂર નથી, મન ઉપર લેવાની જરૂર નથી. એટલે બસ મસ્તીમાં રહો, મોજમાં રહો. કોકનું સાંભળશો ને તો સાહેબ દિલ તો તમારું દુખશે, આંખ તમારી રડશે, આત્મા તમારો ડંકશે, એટેક તમે આવશો ને તમે જશો. કોઈ બીજાને નહીં પડવાનો. બાકી રામ નામ સત્ય બધા બોલશે.